1 એપ્રિલથી આંગણવાડી કાર્યકરોનો મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર જોવા મળી રહ્યો છે. આખરે કેમ ઉગ્ર બન્યું આંદોલન? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મોટા મુદ્દા વિશે જે છે આંગણવાડી કાર્યકરો દ્વારા લેવાયેલા એક મોટા અને અસરકારક નિર્ણય વિશે. જી હા મિત્રો, 1 એપ્રિલથી એટલે કે આજથી આંગણવાડી કાર્યકરોએ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર જાહેર કરી દીધો છે. અને આ નિર્ણય પાછળના કારણો તમે સાંભળશો તો તમે પણ ચોંકી જશો. મુખ્ય મુદ્દો મિત્રો, લાંબા સમયથી આંગણવાડી કાર્યકરો પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે, પણ વારંવાર રજૂઆત છતાં કોઈ યોગ્ય જવાબ કે પગલું લેવામાં આવતું નથી. ખાલી વાયદાઓ જ કરવામાં આવે છે. આ જ કારણે હવે કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ કાર્યકરોએ સીડીપીઓને આવેદનપત્ર આપીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે 1 એપ્રિલથી તેઓ ઓનલાઈન કામગીરી સંપૂર્ણ રીતે બંધ કરશે. કઈ કામગીરી બંધ રહેશે? તો આ નિર્ણય બાદ નીચે મુજબની તમામ ઓનલાઈન કામગીરી બંધ રહેશે, જેમાં બાળકોનું વજન અને ઊંચાઈ એન્ટ્રી, એફઆરએસ ફેસ રિકોગ્નિશન સિસ્ટમ એવીટી, સીબીએફ, પોષણ ટ્રેકર એપમાં તમામ ડેટા એન્ટ્રી વગેરે. તો મિત્રો, આ તમામ કામગીરી સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ સાથે જોડાયેલી છે અને હવે આ બધું અટકી શકે છે. આંદોલન પાછળનું મુખ્ય કારણ શું છે? આંદોલન પાછળનું આ જે મોટું કારણ છે, આંદોલન પાછળનું મુખ્ય કારણ છે પગાર વધારો અને કામનો વધતો બોજ. કાર્યકરોનું કહેવું છે કે અમને પૂરતું માનદ વેતન મળતું નથી, પણ કામ સતત વધારવામાં આવે છે. અને સૌથી મોટો મુદ્દો, કોર્ટ દ્વારા આપેલા પગાર વધારાના આદેશનો હજુ સુધી અમલ કરવામાં આવ્યો નથી. આ કારણે હવે કાર્યકરો કહે છે જ્યારે સુધી અમારી માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે ઓનલાઈન કામ નહીં કરીએ. અચોક્કસ મુદ્દત સુધી બહિષ્કાર. મિત્રો, આ માત્ર એક દિવસનો વિરોધ નથી. આ બહિષ્કાર અચોક્કસ મુદ્દત માટે જાહેર કરવામાં આવ્યો છે. અર્થાત જ્યાં સુધી સરકાર તરફથી કોઈ સ્પષ્ટ નિર્ણય નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. કાર્યકરોની સીધી ચેતવણી. આંગણવાડી આગેવાનોનું કહેવું છે કે અમે ઘણા સમયથી શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરી રહ્યા હતા, પણ હવે અમને મજબૂર બનીને આ પગલું ભરવું પડી રહ્યું છે. આગળ શું થશે? તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું સરકાર આ મુદ્દે તાત્કાલિક પગલું લેશે કે પછી આંદોલન વધુ ઉગ્ર બનશે? કારણ કે આંગણવાડી સેવાઓ સીધી રીતે બાળકો અને મહિલાઓ સાથે જોડાયેલી છે અને તેની અસર લાખો લોકો પર પડી શકે છે. તો મિત્રો, તમે શું માનો છો? શું આંગણવાડી કાર્યકરોની માંગણીઓ યોગ્ય છે? શું સરકારને તરત નિર્ણય લેવો જોઈએ? તમારો મત જરૂરથી જણાવજો. અને આવી જ મહત્વપૂર્ણ અપડેટ માટે વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.